ખેડાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ખેડામાં નડિયાદમાં પૂર્વ સાંસદના ઘરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ સાંસદ દિનેશ પટેલના ઘરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીમાં આણંદ અને ખેડાની કોંગ્રેસી બેઠક, જેમાં બેઠક પર ઉમેદવારોને લઈને ચર્ચા થઈ હતી, જેમાં ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામ પર ચર્ચા થઈ હતી। કાળુસિંહ ડાભી છે કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય। આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચા થઈ, જેમાં 2 દિવસમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। નડિયાદમાં પૂર્વ સાંસદ દિનસા પટેલના ઘરે બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભાની ચૂંટણીમાં આણંદ અને ખેડાની કોંગ્રેસી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠક પર ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી। ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામ પર ચર્ચા કરવામાં આવી છે, તો આ સાથે કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે કાળુસિંહ ડાભી। તો આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચા કરવામાં આવી છે। 2 દિવસમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। ગતરોજ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી, ત્યારે આજે ખેડામાં નડિયાદમાં પૂર્વ સાંસદ દિનસા પટેલના ઘરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। લોકસભાની ચૂંટણીમાં આણંદ અને ખેડાની કોંગ્રેસી બેઠક યોજાઈ। આ બેઠક પર ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી, જેમાં ખેડા બેઠક પર કાળુસિંહ ડાભી અને આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચા કરવામાં આવી હતી। કાળુસિંહ ડાભી કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે।